આપ લોકો અત્યારે વિચારો છો કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, યુપીએસસી કે અન્ય ઓપ્શન્સ જે છે એ જ રીતે હું પણ 2010માં વિચારતો હતો કે આગળ લાઈફમાં શું કરવું છે. અને ફર્સ્ટ યરમાં મેં એ જ વિચાર્યું કે ભાઈ અમે ફક્ત અત્યારે ઓબ્ઝર્વ કરવું છે કે બીજા લોકો શું કરે છે અને એનાથી કદાચ ખબર પડે કે ખરેખર અમારે શું કરવું છે. આ લોકો જોગ્રાફી, હિસ્ટ્રી, પોલિટિકલ સાયન્સ ઘણી બધી વસ્તુઓ લઈને તૈયારી કરતા હોય છે. તો ઇટ ઇઝ જસ્ટ અ મેટર ઓફ યોર ઇન્ટરેસ્ટ. જે વસ્તુમાં તમે કલાકો સુધી અભ્યાસ કરી શકો છો એ વસ્તુ તમારે એઝ એન ઓપ્શનલ લેવી જોઈએ. બિકોઝ ઓપ્શનલ એવી વસ્તુ છે વિચ રિક્વાયર્સ અ લોટ ઓફ હાર્ડવર્ક. તેમાં તમને ઘણું બધું વાંચવું પડશે, ઘણું બધું અભ્યાસ કરવું પડશે. તો ટેક એન ઓપ્શનલ જેમાં યુ આર કમ્ફર્ટેબલ સ્ટડીંગ ફોર આર્સ એટ એન્ડ. જીએસના 2 પેપર્સ થતા હતા, એની જગ્યાએ જીએસના 4 પેપર્સ થઈ ગયા. અને એ પણ પહેલાં થોડું સ્ટ્રક્ચર્ડ હતું, હવે એકદમ વાસ્ટ સિલેબસ થઈ ગયું. ઓપ્શનલ પહેલાં 2 હતા, એ ઓપ્શનલ 2 ઘટીને એક ઓપ્શનલ થઈ ગયું. સો ગુજરાતમાં એમ્પ્લોયમેન્ટના ઘણા બધા ઓપ્શન્સ છે. કોઈ પોતાનો વ્યવસાય પણ કરી શકે છે, કોઈ પોતાનું કોઈ પણ અહીંયા અનએમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ નથી. બટ અમે જ્યાંથી આવીએ છીએ, અમે જે સ્ટેટ્સથી આવીએ છીએ, જે હિન્દી સ્પીકિંગ સ્ટેટ્સ છે, જ્યાંથી આપણા ડીડીઓ સાહેબ પણ આવે છે. આઈ એમ ફ્રોમ મધ્યપ્રદેશ. ડીડીઓ સાહેબ જે છે બિહારથી છે. અમારા સ્ટેટ્સમાં મેસિવ અનએમ્પ્લોયમેન્ટનું પ્રોબ્લેમ છે એન્ડ બિગેસ્ટ એમ્પ્લોયર ઇઝ ગવર્મેન્ટ. સો દેટ ઇઝ વાય લોકોમાં સિવિલ સર્વિસીસ, ગવર્મેન્ટ જોબ એ બધી બાબતોમાં જાગૃતિ વધારે હોય છે. તો જે લોકો આ બાબતે જાગૃત થવા માંગે છે એમને હું કહી દઉં છું, યુપીએસસી જે છે એની રચના ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન તરીકે 1935માં થયેલી હતી. આજથી લગભગ 90 વર્ષથી વધારે થઈ ગયા છે. એ અગાઉ પણ સિવિલ સર્વિસીસની પરીક્ષા થતી હતી અને એ પરીક્ષા ભારતની બહાર એટલે લંડનમાં થતી હતી અને એસ્પિરન્ટ્સ જે હતા એમને ત્યાં જઈને એક્ઝામ આપવી પડતી હતી. તો હતું દેટ રેવન્યુ શુડ બી કલેક્ટેડ ફ્રોમ farmers, people and it should go to the crown. That is why રેવન્યુ એડમિનિસ્ટ્રેશનની સ્થાપના થઈ અને રેવન્યુ જે કલેક્ટ કરીને સરકાર સુધી પહોંચાડતા હતા, હી ઓર શી વોઝ ધ કલેક્ટર. યુપીએસસી જે છે એ એક સંસ્થા છે જે વિવિધ સર્વિસીસનું રિક્રુટમેન્ટ કરતી હોય છે. એમાં ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, જેમાં હું બિલોંગ કરું છું, ડીડીઓ સાહેબ બિલોંગ કરે છે. સેમ વે ઇન્ડિયન પોલીસ સર્વિસ, જેનાથી જનરલી એસપીઝ, આઈજીસ એ બધા બનતા હોય છે. એ જ રીતે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, જેનાથી ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર, ડેપ્ટી કમિશનર ઓફ ફોરેસ્ટ એ બધું પોસ્ટ ભરાતી હોય છે. અને સાથે સાથ ઘણી બધી ક્લાસ 1 પોસ્ટનું સિલેક્શન યુપીએસસી દ્વારા થતું હોય છે, જેમાં ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસ જે લોકો જીએસટી અને એક્સાઇઝ સંભાળતા હોય છે, ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસ જે ઇન્કમ ટેક્સ સંભાળતા હોય છે. સો ધીઝ આર ડિફરન્ટ સર્વિસીસ ફોર વિચ યુપીએસસી. તો જે સિવિલ સર્વિસીસ એક્ઝામ છે એનાથી જીએસ, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, જેનાથી એસડીએમ, મામલતદાર આ બધા આપણે બની શકીએ છીએ. સાથે સાથ ગુજરાત પોલીસ સર્વિસ જીપીએસ, જેનાથી પોલીસ ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી વગેરે આપણે બની શકતા હોઈએ છીએ. અને આગળ જઈને પ્રમોટ થઈને જે ડીવાયએસપી છે આગળ પ્રમોટ થઈને આઈપીએસ થઈ શકે છે. જે લોકો જીએસમાં આવે છે આગળ પ્રમોટ થઈને આઈએએસ થઈ શકે છે. તો આ રીતના આપણા ઓપ્શન્સ છે. આઈએએસમાં એકવાર ચયન થાય તો એની પણ જર્ની હું કહી દઉં છું. પહેલાં આપણે 2 વર્ષની ટ્રેનિંગ હોય છે. સિવિલ સર્વિસીસ એક્ઝામમાં 3 સ્ટેજીસ હોય છે, પ્રિલિમ્સ, મેન્સ એન્ડ ઇન્ટરવ્યૂ. તો એટલું તો બધાને ખ્યાલ છે. હવે પ્રિલિમ્સમાં કેટલા પેપર હોય છે? પ્રિલિમ્સમાં 2 પેપર હોય છે. ફર્સ્ટ ઇઝ જીએસ, સેકન્ડ ઇઝ, તમારે પણ થોડું બોલવું પડશે. આઈ વોન્ટ ધીસ ટુ બી અ ઇન્ટરેક્ટિવ સેશન. તો ફર્સ્ટ ઇઝ જીએસ, સેકન્ડ ઇઝ સીસેટ. તો 2 પેપર થતા હોય છે. એન્ડ એઝ આઈ સેડ કે સીસેટ પહેલાં ક્વોલિફાઈંગ ઇન નેચર નહીં, ક્વોલિફાઈંગ નહોતું, એના માર્ક્સ જોડાતા હતા. નાઉ ઇટ ઇઝ ક્વોલિફાઈંગ ઇન નેચર. તો ક્વોલિફાઈંગમાં 200 માર્ક્સ હોય છે, એમાંથી આપણને લાવવા પડે છે અરાઉન્ડ 66 માર્ક્સ. તો તમને તો બહુ સહેલું લાગતું હશે, બટ રિસેન્ટ યર્સના જે લોકોએ સીસેટ પેપર આપ્યા છે દે કેન અટેસ્ટ કે આ 66 નંબર પણ નથી આવતા. એન્ડ આઈ એમ ટોકિંગ અબાઉટ engineering graduates, I am talking about science graduates, I am talking about people જેમનું ઓપ્શનલ મેથ્સ છે. એવા લોકોના 200માંથી 66 માર્ક્સ આવતા નથી. તો એ પેપરમાં કોમ્પ્રિહેન્શન હોય છે, પેપરમાં લોજિકલ રિઝનિંગ હોય છે, એ પેપરમાં થોડી ઘણી મેથ્સ પણ હોય છે. તો ઇટ ઇઝ લોજિકલ બટ પેપર ખૂબ
લેન્ધી આવે છે, કારણે 80 ક્વેશ્ચન્સ હોય છે, એમાંથી યોર એટેમ્પ્ટ ઇઝ ક્લોઝ ટુ 60-65. તો એમાં એ 60 ક્વેશ્ચન્સના આધારે સ્કોરિંગ 66 ઇઝ નોટ ઇઝી. તો CSATની પ્રિપરેશન ઉપર પણ આટલું જ ફોકસ બધાએ રાખવું જોઈએ. અધરવાઇઝ મોસ્ટલી શું હોય છે કે લોકો GSની જ તૈયારી કરે છે, પછી છેલ્લા 10-15 દિવસમાં યાદ આવે છે કે સાહેબ આ CSATનું પણ એક પેપર હતું, પછી એની ચોપડી ઉપાડે છે, પછી ખબર પડે છે કે ભાઈ આમાં તો કેટલું બધું જોવાનું હતું. તો ડોન્ટ મેક દેટ મિસ્ટેક, બિકોઝ રિસેન્ટ યર્સમાં CSAT હેઝ બીકમ રિયલી ટફ. જે મેઇન GSનું પેપર હોય છે, વિચ ઇઝ જેના આધારે આપણી મેરિટ તૈયાર થતી હોય છે, એ જે પેપર છે એમાં ફક્ત 6 સબ્જેક્ટ જ છે. તો જે 6 સબ્જેક્ટ છે હું કહી દઉં છું: પોલિટી, ઇન્ડિયન હિસ્ટ્રી એન્ડ કલ્ચર, જ્યોગ્રાફી, સાયન્સ એન્ડ ટેક, ઇન્ડિયન ઇકોનોમી એન્ડ કરંટ અફેર્સ. તો બહુ સહેલું છે, ફક્ત આ 6 જ વસ્તુ લખેલી છે. સિલેબસ એકદમ ખોટું લખેલું છે UPSC. આ તો ફક્ત વસ્તુઓ કહેવાની છે અને તૈયાર કરવાની છે, બટ એકચ્યુઅલી એવરીથિંગ અંડર ધ સન ઇઝ પાર્ટ ઓફ UPSC સિલેબસ. મતલબ જે પણ ધરતીમાં જેટલી પણ વસ્તુઓ છે બધું જ સિલેબસમાં છે. કયો પક્ષી ક્યાં મળે છે, કયો હિરણ એક્સટિંક્ટ થઈ ગયું, કઈ ગાડીમાં કયો પ્રકારનું ફ્યુલ વપરાય છે, એવરીથિંગ દેટ ઇઝ ઇન ધ ન્યૂઝ ઇઝ પાર્ટ ઓફ યોર સિલેબસ. તો અનપેડિક્ટેબલ પેપર્સ બનાવવાનું મૂળ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ હેલ્પ યુ પીપલ. મતલબ જે લોકો ફર્સ્ટ ટાઈમ એન્ટ્રન્સ છે એમના માટે પેપર શુડ બી ઇક્વલ ટુ જે લોકો 5મો, 6ઠો, 7મો અટેમ્પ્ટ આપે છે. એ ક્યારે થઈ શકે? જ્યારે પેપર પ્રેડિક્ટેબલ ના હોય. માની લો કે બુકમાંથી જ આવવાનું છે, તો તમે એક્ઝામ આપો છો અને કોઈ 6ઠા અટેમ્પ્ટવાળો એક્ઝામ આપે છે, તો હુ વિલ હેવ એન એડવાન્ટેજ? અગર બુકથી સીધા ઉપડીને પ્રશ્નો આવે છે, હા, 6th attempt person will have an advantage. તો રીઝન ટુ કીપ ધ પેપર અનપ્રેડિક્ટેબલ ઇઝ ટુ હેલ્પ ઓલ ઓફ યુ. જે લોકો ફ્રેશ એન્ટ્રન્સ છે, જે લોકો નવા છે, જે લોકો અત્યારે પ્રિપરેશન ચાલુ કરી રહ્યા છે. તો આ 6 સબ્જેક્ટ્સ છે એના આધારભૂત. બટ એઝ આઈ સેડ કે કરંટ અફેર્સ ફોર્મ્સ અ મેજર ચંક ફ્રોમ કરંટ અફેર્સ. કરંટ અફેર્સમાં પણ નોટ ડાયરેક્ટલી લિંક ટુ વોટ ઇઝ ઇન ધ ન્યૂઝપેપર. તો આ જે 6 સબ્જેક્ટ છે એના સ્ટેન્ડર્ડ બુક્સ છે, એ બુક્સની લિસ્ટ પણ આપણે જોતી હશે તો વિલ શેર વિથ યુ. એમાં જસ્ટ ટુ ગીવ અ બ્રીફ આઈડિયા, પોલિટી છે તો પોલિટી માટે કોઈને ખ્યાલ છે કઈ બુક સ્ટેન્ડર્ડ છે? યસ, લક્ષ્મીકાંત સ્ટેન્ડર્ડ બુક છે, અને મોટાભાગના લોકો જે પ્રિપરેશન ચાલુ કરે છે તે સ્ટાર્ટ વિથ લક્ષ્મીકાંત. આઈ ઓલ્સો સ્ટાર્ટેડ માય પ્રિપરેશન વિથ લક્ષ્મીકાંત. એ જ રીતે જ્યોગ્રાફી છે તો એવરીવન સ્ટાર્ટ્સ વિથ NCERTની બુક છે. પછી લોકો GC લોન કરીને બુક છે એ પણ અભ્યાસ કરતા હોય છે.